વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલી એપોલો ફાર્મસીની દુકાનમાં પાલિકા તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા સીલ મારવામાં આવ્યું હતું, પણ ફાર્મસી દુકાનના સંચાલકોએ રાત્રિના અંધારામાં સીલ કોઈની પરવાનગી વગર તોડી નાખ્યું અને દુકાનની અંદર રહેલો સામાન સગે વગે કરી દીધો. આ અહેવાલ વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને સામે આવતા પવન ગુપ્તા સ્થળ ઉપર દોડી ગયા હતા અને પાલિકા તંત્ર ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. પણ સવાલ એ ઉભો થાય છે કે કોની પરવાનગી સાથે સરકારી સીલ તોડવામાં આવ્યું. વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 4 ની બાજુમાં આવેલી એક બિલ્ડિંગમાં એપોલો ફાર્મસીની એક દુકાન આવેલી છે. પાલિકાની ટીમ દ્વારા તાજેતરમાં આ દુકાનને સીલ મારવામાં આવ્યું હતું, જેના કારણે છેલ્લા કેટલાય દિવસોથી આ દુકાન બંધ હતી. દરમિયાન 29 નવેમ્બરના રોજ રાત્રિના સમયે આ એપોલો ફાર્મસીના દુકાનના સંચાલકો દ્વારા પાલિકાની ટીમ દ્વારા મારવામાં આવેલું સીલ પોતાની મનમરજી મુજબ ખોલી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાંથી સામાન પણ સગે વગે કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન આ સમગ્ર ઘટનાની જાણ વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને થતા તેઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્યારબાદ કયા કારણોસર કોની પરવાનગીથી તમે પાલિકાની ટીમે મારેલું સીલ ખોલી નાખ્યું છે અને સામાન કાઢી રહ્યા છો તેમ પૂછ્યું હતું, જેથી યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોર્પોરેશન દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.